હેલો ગાઈઝ, મારા બ્લોગમાં આપણું સ્વાગત છે। આજે નવો ટોપિક ઉપર આપણે આવી ગયા છીએ, બરોબર। કાલે મને એક ભાઈ ભેગો થયો, મારે કે 25,000 કે ફોલોવર છે, બરોબર ને। 25,000 કે ફોલોવર છે, મારે મોનેટાઈઝ ચેનલ નથી થઈ, એટલે એને 3 કે 4 મિલિયન વ્યૂ હતા। એટલે કીધું ભાઈ તું કીને ટોપિક ઉપર ચડાવે કે હું કોકના વિડીયો ચડાવી દઉં, ગમે તેનું સારું લાગે એમ થોડું ચેન્જ કરીને। એટલે યુટ્યુબ કોઈક વડી નથી કે ડાયરેક્ટ તમને પૈસા આલી દે, બધું તમારું આખે આખું એનાલિસ કરીને પછી તમને કે આપણા લાયક છે કે નથી લાયક, બરોબર ને। અને સોશિયલ મીડિયા એટલે યુટ્યુબની અંદર બહુ નિયમનું પાલન કરવું પડે। પાલન તમે ના કરો તો તમારું સીધું કોપીરાઇટ લાગે। કોકનો વિડીયો તમે ચડાવો તમારો કોપીરાઇટ લાગે એટલે તમારે 3 વર્ષ ચેનલ ઠપ થઈ જાય, બરોબર ને। એ પછી એમાં વ્યૂ જુઓ એટલો ના આવે। મારી એ પહેલાં ભૂલ થઈ હતી, મેં આખું પિક્ચર ઠોકી નાખ્યું હતું યુટ્યુબમાં। એ ટાઈમે યુટ્યુબમાં મેં પિક્ચર ના નાખ્યો હોત ને અત્યારે એને કન્ટિન્યુ કર્યો કે નહીં તો મારે 3 ગણા વ્યૂ આવત અને ફોલોવર પણ વધોત, પણ એ મારી મોટી ભૂલ હતી એ ટાઈમની। એ ટાઈમે મને એવા વિડીયો આ ટાઈપે બનાવતો હોય ને જાતે ખુદના, મેં કોકના ચડાવીને કોઈ ચો સભા હોય ને ગમે તે આ ના ચડાવી દેતો કોને, એટલે આમ શૂટિંગ કરીને બનાવતો, એમ ખુદ મૂળ ના આવતો। પણ મને એમ થયું કે હવે કીધું સોશિયલ મીડિયા છે, આમાં આપણે પાસે ફોન છે, નેટ તો આપણે કરાવવું પડે, 400 રૂપિયાનું એટલે અનલિમિટેડ। આનો કીધું તકનો લાભ ઉઠાવી લે, ચાલે તો ચાંદ તક ચલેગા। એટલે કીધું આને હેડાડીએ, હેડે તો બરોબર ને। તમારો પણ સપોર્ટ એવો મને મળ્યો છે એટલે મને વિડીયો બનાવવાની મજા આવે, બરોબર ને। અને તમને મેં કાલે વિડીયોમાં કીધું બ્લોગ બનાવ્યો તો મેં કીધું આપણે એક વિડીયો સારો આવવાનો છે, થોડોક વેઇટ કરવો પડશે ભાઈ તમારે। આવશે ખરી વિડીયો 100%, એ તમને શ્યોર કહું છું। એ વિડીયોમાં જોવાની મજા આવશે એવો વિડીયો છે પાછો, પણ થોડોક સમય ધોંભી જાઓ એટલે પછી આપણે મેલીશું શાંતિથી, બરોબર ને। એટલે આવું છે, ખેતીવાડી કર્યા કરીએ, કોઈ વિડીયો ઉતારીએ અને વિડીયોની અંદર એવું તમને એવું લાગતું કે શરમ આવે છે તો વિડીયો ના ઉતારવા। મારે પહેલાં એવું જ થતું કે મારા ઘરનો કોક આવી જાય કે કોઈક આજુબાજુમાં આવી જાય કે નહીં, એટલે હું બોલું ને એ ખબર જ ના પડે, એ બધું ભૂલી જઈએ। એટલે હ કરતાં ભ થઈ જાય, અને હ કરતાં ભ થાય ને સોશિયલ મીડિયામાં એટલે આપણે પાસે દશાએ ફરી જાય, પાછી એ કહી દઉં પૈસા કમાતા કમાતા મોરે ભગાઈ નાખીએ એ થાય પાછું। એટલે સમજી જોઈને સોશિયલ મીડિયાનો ઉપયોગ આપણે કરવો, બરોબર ને। એટલે આવું છે અત્યારે। લાઈક કરતા રહે તો મિત્રોને કોમેન્ટ કરતા રહો, હમણાંથી કોમેન્ટ ઓછી કરો તો ભાઈ, કોમેન્ટ કરતા રહો એટલે વિડીયો બનાવવાની મને મજા આવે યાર। તમારો સપોર્ટ ફૂલ મળે તો કોમેન્ટ કરતા શું જાય તમારું, બરોબર ને। અને આગળ શેર બીજા મિત્રને કરજો, બરોબર ને। ભાઈ ગણીને થોડોક સપોર્ટ વધારે કરજો, ઓકે। આટલો મારો બ્લોગ હતો। બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો મિત્રો, ભૂલતા નહીં। બસ બાય બાય, હરિયાણા ફોજી।